ચાલો સંભાવનાનો દાખલા નંબર 20 આગળના સેશનમાં આપણે 19 સુધી ગઈને આજે 20 20થી ચાલુ કરીએ। ધારો કે એક પાસાને તમે યાદચ્છિક રીતે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે લંબચોરસ ક્ષેત્ર પર ફેંકો તે 1 મીટર વ્યાસના વર્તુળની અંદર પડશે તેની સંભાવના કેટલી શોધવાની છે। અહીં આપણને એક આકૃતિ આપેલી છે। આકૃતિ જુઓ, એક આકૃતિ લંબચોરસ આપી અને એની અંદર એક વર્તુળ છે। તો કે લંબચોરસની લંબાઈ 3 મીટર અને પહોળાઈ 2 મીટર। સૌથી પહેલાં આપણે લંબચોરસ આપ્યું હોય આખું, એટલે એનું લંબચોરસનું ક્ષેત્રફળ શોધવું જોઈએ। તો કે લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ। લંબાઈ એટલે L, પહોળાઈ એટલે B। તો કે લંબાઈ કેટલી છે 3 અને પહોળાઈ 2, એટલે 3 ગુણ્યા 2 બરાબર 6 મીટરનો વર્ગ। ક્ષેત્રફળો એટલે વર્ગ કરવો જોઈએ। હવે જુઓ, આ કુલ પરિણામ થઈ ગયા આપણા, આખું જ ચોરસ એટલે કુલ થઈ ગયું, એટલે 6 મીટરનો વર્ગ એ કુલ પરિણામ કહેવાય। હવે વર્તુળનો વ્યાસ આપ્યો આપણને, વર્તુળનો વ્યાસ એના પછી આપણે ત્રિજ્યા શોધવી જોઈએ। તો કે વર્તુળની ત્રિજ્યાનું સૂત્ર છે વ્યાસ છેદમાં 2। વ્યાસ કેટલો આપણો 1 રકમમાં આપ્યો છે અને છેદમાં 2। તો કે વર્તુળનું હવે વ્યાસ ઉપરથી આપણને ત્રિજ્યા મળી ગઈ, લખો વર્તુળનું ક્ષેત્રફળ શોધી નાખો, અંદર રહેલા વર્તુળનું ક્ષેત્રફળ। તો કે વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર એવું છે કે πr² તો કે પાયના પાય ગુણ્યા r એટલે કેટલી ત્રિજ્યા આપણી 1/2 એટલે 1/2નો વર્ગ। પાયના પાય ખોલો એટલે 1નો વર્ગ 1, 2નો વર્ગ 4। આગળ જુઓ તો કંઈ ગુણાકાર તો પાય ગુણ્યા 1 એટલે પાયના છેદમાં 4 મીટરનો વર્ગ। આપણે સંભાવના વર્તુળની શોધવાની, તો લખો ઘટના એ પાસો વર્તુળની અંદર પડે, એટલે આપણે વર્તુળનું સંભાવના શોધવા માટે વર્તુળના પરિણામો કેટલા છે કે પાયના છેદમાં 4 છે, માટે ઘટના એના પરિણામની સંખ્યા આપણે પાયના છેદમાં 4 લઈશું। સંભાવનાનું સૂત્ર છે આપણી પાસે સાનુકૂળ પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા, માટે P(a) બરાબર પાયના છેદમાં 4 ગુણ્યા આપણા કુલ પરિણામ કેટલા હતા તો કે 6 હતા। કુલ ક્ષેત્રફળ કેટલું હતું 6, એટલે 6 મીટરનો વર્ગ એટલે કુલ પરિણામ 6। પાયના છેદમાં 4 ગુણ્યા 6 બરાબર, માટે P(a) બરાબર પાયના પાય અને 4 × 6 = 24, તો P(a) બરાબર પાયના છેદમાં 24। ચાલો હવે આગળનો એક દાખલો જોઈએ। એક જથ્થો 144 બોલપેન ધરાવે, કેટલી 144 બોલપેન કુલ 144 થઈ ગઈ, તેમાંથી 20 ખામીયુક્ત અને બાકીની સારી પેન છે। જો સારી પેન હોય તો જ નૂરી ખરીદે, પરંતુ જો ખામીયુક્ત હશે તો તે ખરીદશે નહીં। આપણે 2 સંભાવના શોધવાની, તે પેન ખરીદશે અને તે પેન નહીં ખરીદે એની સંભાવના કેટલી છે તે શોધવાની છે। આપણી પાસે કુલ પેન કેટલી છે 144, લખશું 100 કુલ પરિણામની સંખ્યા 144 છે। હવે નૂરી સારી પેન જ ખરીદે, ખામીયુક્ત પેન ખરીદતી નથી, તો નંબર 1માં એમ કીધું કે નૂરી પેન ખરીદે, તે પેન ખરીદશે તેની સંભાવના, તો કે નૂરી સારી પેન જ ખરીદે, તે ઘરના નામ આપણે દઈશું A। તો કે નૂરી પેન ખરીદે છે, તો કે નૂરી સારી પેન જ ખરીદે છે, માટે સારી પેન આપણી પાસે કેટલી છે તો કુલ 144 હતી અને 20 ખામીવાળી હતી, 144 થયા 20 બાદ ગયા એટલે વધ્યા 124, માટે આ ઘટના એના ઘટકોની સંખ્યા 124 થઈ ગઈ। આપણું સૂત્ર એવું છે કે સંભાવના બરાબર સાનુકૂળ પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા, માટે P(a) સાનુકૂળ પરિણામ આપણી પાસે કેટલા છે 124 અને કુલ પરિણામો છે આપણી પાસે 144।
માટે લખો 124/144. આપણે ભાગ કર્યા તો કે 31 × 4 એટલે 124 અને 36 × 4 એટલે 144. 4 4 ઉડાડી દીધા. આ 31/36 વિધા માટે P ઓફ A બરાબર 31/36. આગળ જો નૂરી પેન ખરીદશે નહીં તેની સંભાવના શોધવાની. આપણે એનું નામ દઈશું ઘટના બી. લખો નૂરી પેન નહીં ખરીદે. તો કે નૂરી ખામીયુક્ત પેન ખરીદતી નથી. એટલે ખામીયુક્ત પેનો કેટલી છે આપણી પાસે? તો કે 20 છે. માટે ઘટના બીના ઘટકોની સંખ્યા કેટલી થાય? 20 થાય. માટે સૂત્ર મુજબ લખો કે P ઓફ B બરાબર સાનુકૂળ પરિણામો 20 એટલે કે નહીં પેન ખરીદતો હોય એવી 20 અને કુલ પરિણામ આપણી પાસે 144 છે. માટે લખો P ઓફ B બરાબર 20/144. આપણે ભાગ કર્યા 20ના ભાગ કર્યા 5 ચોક 20 અને 144 36 ચોકું. અહીંયા પણ 4 4 ઉડાડી દીધા એટલે વધુ શું કે 5/36. માટે P ઓફ B બરાબર 5/36. આમ આવી રીતે દરેક સંભાવનાના દરેક ચેપ્ટરના દાખલા જોવા માટે દરરોજ 1-2 દઈને દાખલા મૂકતા રહીશું. જો આ દાખલા તમને સમજાતા હોય તો આપણો વિડીયો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો જેથી તમને આવા દાખલા જોવા મળે. દરેક ચેપ્ટરના દાખલા મૂકવામાં આવશે અને આ દાખલાઓ તમારા મિત્રોને જ્યાં કોઈ ન વ્યવસ્થા હોય ટ્યુશનની કે કોઈ નબળા બાળકો હોય તેને સમજવા માટે આ વિડીયો તમારા મિત્રોને શેર કરો. જય હિન્દ.